મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ ટોપરાના લાડુની રેસીપી। તો બધા તહેવારો આવે ત્યારે આપણે બહારથી તો મીઠાઈ લાવતા જોઈએ છીએ, પણ આજે આપણે આ ટોપરાના લાડુ છે તે બિલકુલ ઓછા ખર્ચમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। અને આ ટોપરાના લાડુ છે તે ખાવામાં એટલા ટેસ્ટી બનશે ને મિત્રો કે જો તમે એકવાર આ રીતે ઘરે બનાવી લેશો ને તો તમે બહારથી તો ક્યારેય નહીં લાવો। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં ટોપરા પાક બનાવવા માટે મેં બધી જ તૈયારીઓ કરી લીધી છે। તો મેં અહીં ટોપરા પાક બનાવવા માટે અહીં આપણે 250 ગ્રામ જેટલું ટોપરું લઈ લીધું છે। તેની સાથે ફ્લેવર માટે મેં અહીં થોડી ઇલાયચી લીધી છે। સાથે અહીં આપણે મિલ્ક પાવડરના 2 પેકેટ લઈ લીધા છે અને તેની સાથે આપણે ખાંડ અને અહીં આપણે ટોપરું શેકવા માટે ઘી લઈ લીધું છે। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો અહીં આપણે ટોપરા પાક બનાવવા માટે આપણે પહેલા ટોપરાનું મેજર કરી લઈએ। તો એના માટે મેં અહીં 3 કપ જેટલું ટોપરું લઈ લીધું છે। તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે તમારે વધારે કે ઓછું લઈ લેવાનું। તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો। તો મેં અહીં 3 કપ જેટલું ટોપરું લીધું છે અને જે અડધા કપ જેટલું જે ટોપરું બચ્યું ને આપણે તેને લાડુને કોટ કરવા માટે છેલ્લે વાપરીશું। તો તેને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે ટોપરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘી એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર ટોપરાનું ખમણ એડ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો કરી દેવાની છે અને આ રીતે ધીમા ગેસ ઉપર આપણે આ રીતે સતત હલાવતા જઈશું અને ટોપરાના ખમણને આપણે 5 થી 6 મિનિટ માટે આ રીતે શેકી લેવાનું છે। તો અહીં ટોપરાને આપણે કંઈ કલર નથી બદલાવા દેવાનો, તે હલકું એવું એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો જેમ જેમ આપણું ટોપરું શેકાતું જશે ને તેમ તેમ આપણા ટોપરામાંથી એક સરસ મજાની સુગંધ આવવા લાગશે અને ટોપરું શેકાશે એટલે તેમાંથી થોડું એવું ટોપરાનું તેલ પણ રિલીઝ થશે, જેના લીધેથી આપણા ટોપરાના લાડુ છે તે ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો અહીં આપણે ટોપરું જ્યારે પણ શેકીએ ને ત્યારે ગેસની ફ્લેમ આ રીતે સ્લો જ રાખવાની છે। તો તમે અહીં હાઈ ગેસની ફ્લેમ રાખશો ને મિત્રો તો તમારું ટોપરું છે તે થોડું કડવા જેવો સ્વાદ થઈ જશે અને લાડુ બરાબર નહીં બને। તો એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે। તો ટોપરું શેકાતા વધારે 2 થી 3 મિનિટ જેટલો સમય થયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણું ટોપરું છે તે હલકો એવો તેનો કલર ચેન્જ થયો છે અને થોડું એવું ક્રિસ્પી થવા લાગ્યું છે। તો વધુ આપણે ટોપરાને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે શેકી લેવાનું છે। તો આજે આપણે આ લાડુ છે તેમાં આપણે માવો પણ નહીં ઉમેરીને મિત્રો તો પણ આ લાડુ છે તે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેથી તમે પણ આ લાડુ બનાવો ને મિત્રો તો પહેલી વારમાં જ તમારાથી પણ આવા એકદમ સરસ પરફેક્ટ એવા લાડુ બનીને તૈયાર થાય। તો હવે આપણા ટોપરાને શેકાતા 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણું ટોપરું છે તે એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આપણે અહીં 3 કપ જેટલું ટોપરું લીધું છે તો આપણે તેની સામે 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। તો અહીં આપણે દૂધ ઉમેરતાની તરત જ તમે જોઈ શકો છો આપણા ટોપરાએ બધા જ દૂધને એકદમ સરસ એવું એબ્ઝોર્બ કરી લીધું છે। તો હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ બધું જ દૂધ બળે ને ત્યાં સુધી આપણે આ રીતે કૂક કરી લેવાનું છે। તો અહીં આપણે દૂધ છે તેને એકદમ સરસ રીતે બાળવું ખૂબ જ જરૂરી છે। જો આની અંદર દૂધનો ભાગ રહી જશે ને મિત્રો તો આ તમારા ટોપરાના લાડુ છે તે જલ્દી ખરાબ થઈ જશે। તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે આ ટોપરાના લાડુ છે તે બનાવીને તમે ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને આ લાડુ તમે બનાવી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। અને આ લાડુ છે ને મિત્રો ખાવામાં એટલા ટેસ્ટી બને છે ને કે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું બધું જ દૂધ છે તે બળી ગયું છે અને આવું ડ્રાય એવું આ મિશ્રણ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે અને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણે 3 કપ જેટલું ટોપરું લીધું હતું તો તેની સામે 1 કપ દૂધ અને 1 કપ જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે એટલે આપણા લાડુ છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ખાંડ ઉમેરી બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જ્યારે ખાંડ ઉમેરશો ને મિત્રો એટલે તમારું આ ટોપરાનું મિશ્રણ છે તે આ રીતે થોડું એવું ઢીલું થઈ જશે પણ તમારે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી। તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જ 4 થી 5 મિનિટ માટે કૂક કરશો ને એટલે તમારું આ મિશ્રણ છે તે એકદમ સરસ એવું પરફેક્ટ બનીને રેડી થઈ જશે।
તો હું અહીં આ ટોપરાના મિશ્રણમાં હું થોડો એવો ફૂડ કલર એડ કરું છું, જેનાથી આપણા લાડુનો કલર છે તે ખૂબ જ સરસ એવો આવશે. જો તમને એકદમ આવા વ્હાઈટ લાડુ ગમે તો તમારે કલરને સ્કીપ કરી દેવાનો. તો મેં અહીં 1 ચપટી જેટલો આ રીતે ફૂડ કલર એડ કરી દીધો છે. તો હવે આપણે બધું જ એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો, 1 મિનિટ મિક્સ કર્યા બાદ આપણું આ મિશ્રણ છે તે એકદમ સરસ કલરફુલ થઈ ગયું છે. તો હવે આપણે આ ટોપરાના લાડુને એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી ટેક્સચર દેવા માટે આપણે તેની અંદર 1 પેકેટ જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. આ મિલ્ક પાવડર તમને કરિયાણાની દુકાને સહેલાઈથી મળી રહેશે. અને જો તમારી પાસે અહીં મિલ્ક પાવડર ન હોય તો તમારે તેની જગ્યાએ 2 ચમચી જેટલા કાજુને મિક્સરમાં એકદમ સરસ એવો પાવડર કરી એડ કરી દેવાનું છે. અને જો કાજુ પણ ન હોય ને તો તમારે દૂધની મલાઈ હોય તેને 2 થી 3 ચમચી જેટલી એડ કરી દેવાની. એટલે તમારા લાડુ પણ એકદમ સરસ એવા મલાઈદાર બનીને તૈયાર થશે. તો આપણે મિલ્ક પાવડર ઉમેર્યા બાદ બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે ફ્લેવર માટે તેની અંદર 1/2 ચમચીથી પણ ઓછો આપણે એલચીનો પાવડર ઉમેરવાનો છે અને એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો એલચીનો પાવડર બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે તેનો ફ્લેવર પસંદ હોય તો તમારે એડ કરવાનો, અને જો ન પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવાનો. તો બધી જ વસ્તુ એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને આપણું આ ટોપરાના લાડુ બનાવવા માટેનું મિશ્રણ રેડી છે. તો તેને થોડું એવું ઠંડુ કરી લઈશું. તો 4 થી 5 મિનિટમાં જ આપણું આ ટોપરાનું મિશ્રણ છે તે એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી સરસ મજાના લાડુ બનાવીને રેડી કરી લઈએ. તો આપણે આ રીતે ચમચીનું માપ રાખી આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીને રેડી કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો, આપણા સરસ મજાના ટોપરાના લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે જે આગળ ટોપરું બચાવીને રાખ્યું હતું ને મિત્રો, તેમાં લાડુને આપણે ટોપરાથી એકદમ સરસ એવો કોટ કરી દેવાનો છે, જેથી ટોપરાના લાડુનો સ્વાદ પણ મસ્ત આવે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ મજાનો આપણા ટોપરાના લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો આપણે આ જ પ્રોસેસથી બધા જ લાડુ છે તેને બનાવીને રેડી કરી લેવાના છે. તો હવે દિવાળીનો તહેવાર નજીક આવે છે મિત્રો, તો તમે બહારથી મીઠાઈ લાવવાની જગ્યાએ તમે એકવાર ઘરે આ રીતે આ ટોપરાના લાડુ જરૂરથી બનાવજો. ઘરમાં આવેલા મહેમાનોને પણ નહીં ખબર પડે કે તમે આ ટોપરાના લાડુ છે તે ઘરે બનાવીને રેડી કર્યા છે. તો અહીં તમે જોઈ શકો છો, આપણે બધા જ ટોપરાના લાડુ બનાવીને રેડી કરી દીધા છે. તો હું તમને આમાંથી એક લાડુ ભાંગીને પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા આપણા એકદમ સરસ સોફ્ટ આ ટોપરાના લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો અહીં દર્શિલભાઈએ તો લાડુ ખાવાનું ચાલુ પણ કરી દીધું છે મિત્રો. તો હવે દર્શિલ જ્યાં સુધીમાં લાડુ ખાય છે ત્યાં સુધીમાં હું બધું કામ પણ કરી લઉં. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે લાડુ બનાવીને કેટલું બધું કામ વધારી દીધું છે. તો હું જ્યાં સુધીમાં બધું કામ કરું છું મિત્રો, ત્યાં સુધીમાં તમે વિડીયો જોઈ લો અને એક સરસ મજાની કમેન્ટ કરી દો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આજની આ લાડુ બનાવવાની રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.